તો ભાઈ હવે આપણે છેલ્લી રૂમ બાકી છે, હવે અહીંથી આપણે બહાર જવાનું છે. તો છેલ્લી રૂમમાં આપણે શું બતાવ્યું છે જોઈએ જરા. તો ભાઈ અહીંયા બી એક પિક્ચર છે સાહેબ, જોઈએ. વડના ઝાડના મૂળિયા ઈંટોના દિવાલમાં ફસાઈ ગયા તથા દિવાલની મજબૂતે જર્જરિત કરી નાખી. તો ભાઈ ત્યારે શું શું થયું હતું, કેવી કેવી દિવાલ બનાવી ગઈ હતી, એ બધું રિનોવેશનનું કામ એ લોકોએ બતાવ્યું છે કે પહેલા મેપમાં કેવું હતું ને ખરેખર હવે અત્યારે કેવું કર્યું તમે જોઈ શકો છો. અહીંયા જે દિવાલો પહેલા આવી બધી જે લાકડાની પટ્ટીઓમાંથી જે બનાવી હતી એના ઉપર ગારો અને બધું ચોંટાડીને તેને રિનોવેશન કરીને પરફેક્ટ બનાવી. ભાઈ તો ખરેખર આ બહુ જૂની દિવાલો છે અને બહુ ઠંડી કુલે છે. અત્યારની નવી દિવાલ હોય તો એટલી બધી કુલ ના રહે ભાઈ. આ રિસ્ટોરેશન સુરતના કિલ્લાના સંરક્ષણની કામગીરી, જ્યારે એને રિસ્ટોર કર્યું ભાઈ, રિનોવેશનનું કામ કર્યું, તો આ એ જોઈ શકો છો ભાઈ ને શું શું કર્યું. અને આ આખો એનો મેપ બતાવ્યો છે કાસ્ટલ રિસ્ટોરેશન પ્રોસેસ. આ કોઈ કે તો હમણાં જ બનાવેલું છે. જોઈ લો ભાઈ, આવું આવું થઈ ગયું હતું અને એને રિસ્ટોર કરેલું છે. તો ખરેખર 32 કરોડ રૂપિયા ખર્ચો આપણે જે બહાર હતું 32.81 કરોડ સમથિંગ, તો એ ખર્ચો ખરેખર થયેલો હોવો જોઈએ. કેમ કે અંદર તો જો બધું કેવું પડી ગયેલું છે, આપણે તમે ફોટા જોઈ શકો છો. આ બી છત તો સાવ છે જ નહીં, તો એને રિસ્ટોર કરવામાં બહુ ખર્ચો થયેલો છે. અહીંયા બી જો વર્કર અહીંયા કામ કરે છે અને આ દિવાલ ને બધી નીકળી ગઈ છે. અહીંયા બધું નીચે પડી ગયેલું છે, નાની છત બી પડી ગઈ છે ભાઈ. અહીંયા બી આ એન્ટ્રન્સ ગેટમાંથી તમે જોઈ શકો છો બધું પડી ગયેલું છે. ને વરસાદના કારણે જેમ જેમ વધારે પડતું જાય એટલે લોકોને જેમ બને તેમ વહેલા રિસ્ટોર કરવું પડે, નહીંતર વધારે ને વધારે પડતું જાય. હવે આપણે જઈએ બહાર. તો ભાઈ આપણે આ પેલા ભાઈ હતા ત્યાંથી એન્ટ્રન્સ થયા હતા અને અહીંથી આમ ગયા હતા ઉપર. હવે અહીંથી લોકો કહે છે ઉપર જવાનું છે. તો બહુ સારું ભાઈ કામ કરેલું છે અંગ્રેજોના ટાઈમનું. પણ આ પથ્થર તમે નીચેના જુઓ ભાઈ, એક ગ્વેર બનાવેલા છે, તો એ લોકોની કામ બી બહુ સારું થતું હશે. નીચેનો દરવાજો, ઓકે, આપણે નીચે જવાનું છે. ઉપર જવા દે છે ઉપર નહીં એવું. હવે અહીંથી નીચે જોવાનું, અંદર છે ને સીડી છે, સીડી થઈ જોવાનું લાગવાની. ઓકે, અંદરથી જ છે, અંદરથી. ઓકે ઓકે, થેન્ક યુ. બી આવી જાવ એકવાર બ્લોગમાં. થેન્ક યુ. એવું કઈ નહીં, ત્યાં તમારો ફોટો પાડું છું. એમને ભાઈ ફોટા નથી પાડવા હોય. તો હવે આપણે આ રૂમમાં આવી ગયા બીજી. આ ફાયર એક્ઝિબિશન એને રાખવું જ પડે, એ તો કમ્પલસરી હોય ખરી જગ્યાએ. શું છે, દરિયાઈના સફરના સાધનો તથા વ્યાપારની ચીજ વસ્તુઓ. જ્યારે જ્યારે લોકો સફર કરતા, આ એનો ટાઈમર બી છે, આપણે જે મૂવીમાં જૂના મૂવીમાં બતાવે છે. કોડીમાંથી બનાવેલી માળા, ટેચ્યુ અને આ મરી મસાલા બધા આપણે અહીંયા સુરતમાં અને ભારતના જે મરી મસાલા વખણાતા તો એ બધા મરી મસાલા. અને આ લંગરનું કિચન બનાવેલું છે ભાઈ, જોઈ શકો છો. એટલે એ ટાઈમનું કિચન આવું કંઈક બનાવેલું છે. અને આ વેપારની પ્રવૃત્તિ અને સુરતનો કિલ્લાનું પિક્ચર. આ ન્યૂ રેલવે, આપણું સુરતનું જે રેલવે બનાવ્યું હતું એ આ છે. નજીકથી તમને ફોટો લઈ જાઓ. આ રેલવે નવું ને આ જૂનું હતું તે. ના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, જેમાંથી ઘણી વસ્તુ આ લોકો અહીંયા લાવ્યા હતા તે. તો સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં સુરત સિટીની ગેલેરી. આપણે ત્યાં બી જઈશું, મને ટાઈમ મળશે તો હું જરૂર તમને એનો બ્લોગ ભાઈ બનાવીને મોકલીશ. આ સુરત સિટીનો મેપ, આ નવસારી પૂરું સુરત સિટી.
જહાંગીરપુર અને રાંદેર. આ કન્ટિન્યુ જે તાપી આવી છે, આ કામરેજથી જે આપણે અહીંયાથી આવી ત્યાં વાલક પાટિયા, સરથાણા, નાના વરાછ, કાપોદરા ને આ ફૂલપાડા કન્ટિન્યુ કાપી આ વેજ રોડ. આખા સિટીમાંથી જે તાપી નીકળે તે આ છે. અને આપણે અહીંયા કાપોદાથી આગળ વરાછામાં રહીએ, આ પૂણામાં આપણે પૂણા ગામમાં રહીએ તે અહીંયા વરાછામાં. આ સીમાડા, સીમાડાથી આગળ પૂણાથી પૂણા પાટિયા અને આ સરોલી આવે તે. આમાં ગોબામ, કરજણ, આ ઉમરવાડા, આ પર્વત પાટિયા, આ લિંબાયત. ભાઈ આપણે જે ગૂગલ મેપમાં જોઈએ છે સેમ ટુ સેમ એને જેવો જ મેપ છે, પણ એ જ કે થોડોક અહીંથી જેમ કે નાના વરાછા છે તો કંઈ જરૂરી નથી ભાઈ નાના વરાછા અહીંથી સ્ટાર્ટ થતું. ઘણી જગ્યાએ ગૂગલ મેપમાં આપણે આગળથી એ બતાવી શકતા હોય, તમે ગૂગલ મેપના સહારે જોઈ શકો છો. અને કે નવું અપડેટેડ વર્ઝન હોય અને આ બહુ જૂનું મેપ હશે. અને આ સ્ટોન પેલોથેલિક સ્ટોન ટૂલ, આ જે સ્ટોન હતા ને તે હેન્ડેક્સ ને સ્કેપર ને હેન્ડેક્સ, પછી ક્લેવર ને બન ને ઓવેલ, સ્ટોન બી મૂક્યા છે બોલો. અને આ શું છે એનો હોપ પુલનો ભાગ, હોપ પુલ જે પુલ બનાવતા ને એનો અડધો ભાગ અહીંયા કાટમાં પડ્યો છે. તો ભાઈ ખરેખર તો એ પૂરી લોખંડનો બનેલો છે. તો તમે જોઈ શકો છો વજનવાળો કેટલો હશે, શાયદ એને ક્રેનથી જ લેવાય છે ભાઈ. અને એ કે 1877 સેલનો છે, બહુ મેટલ વાળો ભાઈ, બહુ વજનવાળો છે. અને આ ટેચ્યુ એક છે ભાઈ. The bust has been erected. બંદૂક છે કોણ? ખાન બહાદુર. તો ભાઈ આ ખાન બહાદુરનું ટેચ્યુ છે. આ મ્યુઝિયમની હિસ્ટ્રી શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ 2009માં નવનિર્મિત સાયન્સ સેન્ટર સંકુલમાં સ્થળાંતર, ને 2006માં વિનાશક રેલ, 2007માં સુરત સિટી ગેલેરીનું ઉદ્ઘાટન થયું, અને 2002માં સુરત મહાનગરપાલિકા 4 શતાબ્દી પર્વ, 1990માં શું હતું સંગ્રહાલય શતાબ્દી પર્વ. તો ભાઈ દરેક સાલે એનું શું થયું? 1890માં જ્યારે વિન્ચેસ્ટર મ્યુઝિયમની સ્થાપના કરી હતી મકાઈ પુલે, ત્યાંથી લઈને 2009 સુધીની એમને હિસ્ટ્રી આપી છે. જેમાં ફોટોમાં તમને જોઈ શકો છો ભાઈ. તો હું એનો ફોટો બી એક પાડીને મોકલી દઈશ. તો ભાઈ એ આપણે ફોટો અહીંથી જોઈને આપણે આગળ આવ્યા. તો અહીંયા શું છે? પ્રતિકૃતિ. હવે આ કંઈક કબડ જેવું છે, કંઈક ખબર નહીં પડતી, પણ અહીંયા લખ્યું છે રેપ્લિકા એટલે પ્રતિકૃતિ. ખ્યાલ નહીં હવે આ કાંક બેઠકની સીટ છે. અને આ પ્રતિકૃતિ મતલબ બેઠવામાં જે કામ યુઝ કરતી છે. મુઘલ તો અહીંયા આપણે લખેલું બી છે ભાઈ કે આ મુઘલનું છે. તમે જોઈ શકો મુઘલ ગેલેરી. તો હવે બધાના શસ્ત્ર ને એવું હવે આવશે. આ એનું બખ્તર છે ભાઈ. કોનું બખ્તર છે? તો ચેનમેલ આર્મર, 19મી સદીનું આ બખ્તર છે. તો તમે જોઈ શકો છો આવું બખ્તર એ લોકો પહેરતા હશે ત્યારે યુદ્ધ થતું છે ત્યારે. અને એની હેટ ટોપી ને આ એને શસ્ત્ર છે. 18મી સેન્ચુરીના તલવાર, ખંજર, ગદા. એટલે 19મી સદીની આ તલવારની જો ભાઈ અત્યારે તો કાટ લાગી ગયો છે, પણ ખરેખર બહુ સારી છે. અને આની બધી ખંજરો, નાની ખંજર તમે જોઈ શકો છો ભાઈ. હવે આ બધું આની ઢાલ છે. આ જો ઢાલ ખરેખર રિયલ. જો આ તો ભાઈ મેટલી છે, પણ આ તો પ્લાસ્ટિક જેવું લાગે છે, કંઈક અવાજ આવે કંઈક. અને આ બધાના શસ્ત્ર, કયા શસ્ત્ર એ લોકો કેમ યુઝ કરતા, અને શસ્ત્રનો પરિચય આપણે. ભારત પોતાની સમૃદ્ધ શસ્ત્રોની પરંપરા છે, વિશિષ્ટ લશ્કરી ઇતિહાસ છે. ઘણા પ્રકારના શસ્ત્રો અને તેમને વૈવિધ્યસભર ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે. વેદોમાં પણ શસ્ત્રોનો ઉપયોગ માટેનું માર્ગદર્શન મળે છે.
ને નીની પ્રકાશિતમાં શસ્ત્રોના પ્રકારના 3 ભાગ પાડ્યા છે. મુક્ત, ફેંકીને પ્રહાર કરી શકાય તેવા, મતલબ મુક્ત એવા શસ્ત્રો કે જે ફેંકી પ્રહાર કરી શકે, જેમ કે બાણ છે, કુલ્હાડી છે, આ બેટલ એક્સ છે જેને ઘા કરી શકે તે. પછી અમુક્ત, ફેંકીને પ્રહાર ન કરી શકાય, જેમ કે તલવાર છે, તલવારને હાથમાં પકડીને એ લોકોને કરવી પડે, તો એ તલવારને અમુક્તમાં આવે. અને મંત્રમુક્ત, મંત્રોના ઉચ્ચારણથી વપરાશ કરી શકાય તેવા, મતલબ જ્યાં રામબાણને ચલાવતા તેના મંત્રથી ધનુષ લાવતા, તો કદાચ એમાં જે આવશ્યકતા હોય મંત્રમુક્ત. તીર કમાન, તલવાર, તો આ બધા એમનો ઇતિહાસ છે ભાઈ, તો એકવાર જરૂર આવજો અહીંયા જોવા. પછી લડાઈમાં વપરાતી કુલ્હાડીની અને બાણો સંભવિત 19મી સદીથી. 19મી સદીમાં એ લોકો કુલ્હાડીને કેવી કેવી યુઝ કરતા ને તમે જોઈ શકો છો. એ લોકો આવી રીતે બનાવતા. જો આ એક બાણ છે નીચેનું છે, અને હા ભાઈ કુલ્હાડી. બંદૂકયુક્ત તલવારો અને મોર્ટલ દારૂગોળો અને સ્વીચ, આર્મી નાઇફ. હવે આર્મીની બધી આ શસ્ત્રો છે, તલવાર, ચક્કુચરી. આર્મ અને શીલ્ડ, જે આપણે આ બખ્તરને ઢાલને આપ્યું ને, બસ એનું જ આ પેલી ડિટેલ. તલવાર હું થોડી વાર વિડીયો પોઝ કરી લઉં છું, જેનાથી તમે રેડ કરી શકો તો તમે આસાનીથી. તો ભાઈ તમે પોઝ કરીને વિડીયો જોઈ શકો છો. તલવાર, કટારી, બખ્તર સંભવિત 19મી સદી. તલવાર, કટારી અને બખ્તર ભાઈ 19મી સદીની આ છે. આજે હાથમાં પહેરવાનું છે, ઢાલ જેવું જ આવે તે. બધી ફાયર આર્મ્સ, બધી ગન, ફ્લિન્ટોક પિસ્ટલ, પેરેશન પિસ્ટલ, આ બધી ગનોના નામ છે. તમે જોઈ શકો છો, આ રિયલ છે 19મી સદીની. અને આ બધી એની કોઠીઓ વુડની બનેલી. કટારીઓ, ખંજરો અને દાંતરડું તો ભાઈ હજી આપણે યુઝ કરીએ જ છીએ. ઘણી ખેતરમાં જઈએ તો દાંતરડું જોવા મળી જાય, પણ આ જે કટારીઓ છે તે આપણે જોવા નહીં મળે, તો જોઈ શકો છો ભાઈ. તલવારો અને ખંજરો, 19મી સદીની આ બધી તલવારો છે ભાઈ. બહુ લાંબી છે, કોઈ એકદમ સીધી છે. માટીની માટલીઓ, આ બધી માટલીઓ છે, ઘણી એમાં તૂટેલી છે, રિયલ હશે ભાઈ, એ સમયની જ હોવી જોઈએ કેમ કે ઘણી તૂટેલી છે. તો પછી સ્ટોન છે, ગોળ, પથ્થરના તોપના ગોળા. ભાઈ આ જે પથ્થર હતા ઓલી તોપના, તો ખરેખર જો આવા હતા, મોટા, નાની મોટી સાઈઝના. લોખંડના તોપના ગોળા, આ વચ્ચેના છે લોખંડના છે, અને આ પથ્થરના છે. અને આ લોખંડના તોપના ગોળાની ગેલેરીમાંથી ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત છે. જે આ 3 પથ્થર છે એ જ્યારે ગેલેરીનું ઉત્ખનન થયું તો ત્યારે તે મળ્યા. અને આ બધા એ પથ્થર છે, રિયલ છે ભાઈ. જોઈ શકો છો અહીંયા છે, અને અહીંયા છે બી રિયલમાં ગોળ છે ભાઈ, તો ખરેખર એ દુશ્મનો ઉપર નાખતા છે, તમે જોઈ શકો છો.